હવે મિત્રો આપણે જવાનું છે દૂધના રૂટમાં. રમેશભાઈ, સાગર ને અમે ત્રણે નીકળી ગયા છીએ. હલો મિત્રો, અમારા દો રમેશભાઈ ગાડી આગળ છે અને આપણે નીકળી ગયા છીએ. આપણે ગાડીને લાગી ત્રેસ ને પછી આપણે રમેશભાઈ કહે કે આપણે હવે ગાડીને થોડુંક પાણી પાઈ દઈએ. દો તમે અમારા રમેશભાઈ પાકેટમાંથી પૈસા ઢીલા કર્યા છે ને આપણે હવે પૂરવાનું છે પાણી. પાણી નહીં પણ આપણે ડીઝલ નાખી દઈએ. પાણીથી તો કાંઈ હાલે નહીં ગાડી, એટલે ડીઝલ નાખી દઈએ. પછી આપણે નીકળવાનું છે દૂધની ગાડીની આ રૂટમાં. આપણે દૂધની ગાડીમાંથી વહી આવ્યા આપણે હવે સિદ્ધરાજભાઈની ગાડીમાં, ને હવે આપણે જવાનું છે અહીંયા ગાડી સિદ્ધરાજભાઈ લાવ્યા એટલે અમારા તો ઘુઘાભાઈ છે. તો અમે નીકળી ગયા છીએ અયાવજ જવા માટે. આપણે પહેલાં જવાનું છે અયાવજ ને પછી જવાનું છે આપણે બગદાણા. જો અમારા ટેણી જવો, અમારા સિદ્ધભાઈ કે છે ખરખો બે, પણ એ ખાવરી ગયેલો માણસ છે. જો તમે આ છે આપણું કાળિયા ઠાકરનો નજારો. કાળિયા ઠાકરનું મંદિર અહીંથી જવાય છે. આપણે ડુંગરોમાં થઈને જવાનું છે અયાવજ. આપણે નીકળી ગયા. જુઓ તમે અત્યારનો નજારો જુઓ તમે ડુંગરોનો. તો એમણે આગળ વધારે રહેજો અને આપણે જવાનું છે હવે મંદિરે દર્શન કરવા. જુઓ તમારા રસ્તા કેવા, પણ આવા રસ્તા અહીંયા જ જોવા મળે, બીજે કે ડુંગરોમાં જ મળે, બીજે ક્યાંય આવા રસ્તા હોય નહીં. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અયાવજ ને આપણે માતાજીના દર્શન કરી લીધા ને હવે આપણે નીકળીએ દર્શન કરીને બહાર. જુઓ તમે અમારા સિદ્ધભાઈ ને હવે આપણે નીકળવાનું છે મંદિરની બહાર. આપણે મંદિરની બહાર આવી ગયા. તો અહીંયા એક શેડ જેવું છે ને આપણે અહીંયા બેઠા થઈ. તડકો ફૂલ છે એટલે આપણે શેત્રુંજી નદી ડેમ કહેવાય ને, યાદ હોય શેત્રુંજીનો ડેમ છે. આપણે આ શેત્રુંજી ડેમ છે. ને હવે આપણે પગી ગયા બગદાણા ને અહીંયા વસ્તી આવ્યા છીએ બગદાણા દર્શન કરવા. તો બગદાણા હવે આપણે દર્શન કરી લીધા છે બગદાણા ને હવે આપણે જવાનું છે ભોજનશાળા તરફ. તો આપણે નીકળીએ ભોજનશાળા તરફ. એ પછી ત્યાંથી હવે નીકળી જવાનું છે આપણે ઘરે. આપણે આવી ગયા ફાઇનલી જમવા માટે, બાપાનો પ્રસાદ લેવા માટે. જમીને નીકળી ગયા. હવે આપણે બહાર બેસવા મેદાનમાં, અને આપણે ઝાડ બેઠા છાંયો છે ને. તો